અચ્છા, થોડું નીતારીને બને એટલું ડ્રાય સ્ટફિંગ લઈએ છે. એકચ્યુઅલી શું છે કે મશરૂમ હોય ને એમાંથી પાણી છૂટે જ્યારે આપણે સ્ટફિંગ કરીએ રેડી ત્યારે મશરૂમ માંથી એનું પણ પોતાનું પાણી છૂટે, પ્લસ આપણે મીઠું નાખ્યું એનું થોડું પાણી છૂટતું હોય તો એ ધ્યાન રાખવાનું. સાઈડમાં આપણે થોડું પાણી લગાવી લેશું અને એની ઉપર સેમ સાઈઝ નું સર્કલ મૂકીને આપણે સીલ કરી લેશું. નીચે પાણી લગાવેલું છે એટલે આરામથી સીલ થઈ જશે. સીલ કર્યા પછી આપણે ફોક ને ડ્રાય ફ્લાવર માં બોળી કરી અને એનાથી દબાવી દેશું એટલે ખુલવાના ચાન્સીસ નહીં રહે. એ સાઈડ પ્રોપરલી સીલ થઈ જાય. હા, અને એને સાઈડ પર રાખી દઈશું. એવી રીતના બીજી રેવિયોલી પણ આપણે સ્ટફ કરી લઈએ. એટલે સાઈડમાં પ્રોપરલી થોડી જગ્યા બધી બાજુ એકસરખી રહેવી જોઈએ. હા, જેથી સીલ વ્યવસ્થિત થાય. અને પણ પાણી લગાવી દઈશું. અલ્પાબેન, આપણે આ ગોળ કરી એના બદલે ચોરસ કરવી હોય તો કેવી રીતે કરી શકાશે? આપણે જ્યારે ચપાતી વણીએ એ ચપાતી વણી લેવાની અને પછી એને ચપ્પુથી સ્ક્વેર શેપ આપી દેવાનો અને પછી એના એક સરખા સ્ક્વેર ટુકડા કરી દેવાના. હા, અથવા આપણે ગરગડી આવે છે, તમને ખબર હોય તો શક્કરપારા આપણે કરીએ, એની ગરગડી જે આવે છે એનાથી પણ કરી શકીએ. એના માટે પિઝા કટર નહીં પણ બહુ જ ઈઝી પડે છે કરવા માટે. હવે જે રેવિયોલી છે એને આપણે બોઇલ કરવાની છે. આ ઉકળતું પાણી, રેવિયોલી જયારે પણ આપણે બોઇલ કરીએ ત્યારે ઉકળતા પાણી બંધ નાખવાનું. પાણી ઠંડુ ન હોવું જોઈએ. ગેસ ફાસ્ટ કરી દઈએ અને આને હવે સ્ટફ રેવિયોલી અંદર નાખી દેશું. પાણીમાં ખાલી આપણે થોડું તેલ નાખીશું. હા, તેલ નાખી દઈશું. આની અંદર આપણે નાખી દઈશું. હા, ઉકળતા પાણીમાં જ કેમ રેવિયોલી નાખવાની? જેવી રીતે બેટા આપણે ઇન્ડિયન ડિશિસ કરતા હોય, જેમ કે મુઠિયા કે એવી વસ્તુ આપણે રસાવાળા કરવાના હોય તો ઉકળતા પાણીમાં આપણે નાખીએ છીએ. એનું રીઝન એ કે કોઈ બી લોટથી બનાવેલી વસ્તુ આપણે ડમ્પલિંગ જે હોય એ અંદર નાખવાથી ઠંડા પાણી કે ઠંડુ પાણી હોય તો એકબીજા સાથે ચોટીને નીચે બેસી જશે. ઉકળતું પાણી હશે તો તરત ઉપર આવી જશે ને છૂટું થઈ જશે. કેટલી વાર માટે રાખીએ છીએ? 5 મિનિટ ઉકાળવાની છે. 5 મિનિટ બાફતા લાગશે. આમાં આપણે ઠંડુ પાણી રેડી રાખશું. રેવિયોલી જયારે બોઇલ થઈ જાય ત્યારે તરત ઠંડા પાણીમાં નાખી દેવાનું એટલે બહુ શ્રિંક નહીં થઈ જાય. રેવિયોલી બોઇલ થઈ ગઈ છે, હવે એને ઠંડા પાણીમાં કાઢી લેશું. રેવિયોલી બોઇલ થઈ જવાનો આઈડિયા કઈ રીતે આવે છે? કેવી રીતે ખબર પડે? એકચ્યુઅલી તો એ ફૂલીને ઉપર આવી જાય છે અને એના ટેક્સચર, એના કલર ઉપરથી પણ આઈડિયા આવી જાય છે. હવે એને પેલા પ્લેટમાં કાઢી લેશું જેનાથી એનું પાણી બધું નીકળી જાય. હવે આને સર્વ કરી દઈએ. પ્લેટમાં પહેલા થોડો વ્હાઈટ સોસ લેશું. એમાં થોડું પાર્સલે અને પેપર પાવડર સ્પ્રિંકલ કરશું. ઓકે. અને એમાં આ રેવિયોલી મૂકી દેશું. એની પર ફરીથી વ્હાઈટ સોસ સ્પ્રેડ કરશું. હા, તમે કહેતા આ રેવિયોલી વ્હાઈટ સોસ સાથે સર્વ કરી શકાય કે બીજા કોઈ સોસ સાથે બી સર્વ કરી શકાય? ના, રેવિયોલી ના સ્ટફિંગ ઉપર ડિપેન્ડ છે. તમે આ મશરૂમ નો સ્ટફિંગ છે તો વ્હાઈટ સોસ સાથે વધારે ફાઇન લાગે છે.
અધરવાઇઝ તમે વેજીટેબલ નું સ્ટફિંગ કરો અથવા સ્પિનચ રવિયોલી બનાવો તો ટોમેટો ક્રીમ સોસ સાથે પણ ફાઇન લાગે છે. થેન્ક લગભગ કિલો લઈએ છે વ્હાઈટ સોસ? 1 કપ છે. આની ઉપર પાર્સલે અને સર્વ કરી દઈશું. લિપી એની પર થોડા ચીલી ફ્લેક્સ પણ આપણે એકચ્યુઅલી ઓપ્શનલ છે પણ થોડું તમારે બહુ બ્લેન્ડ ટેસ્ટ લાગતો હોય તો થોડા ચીલી ફ્લેક્સ નાખી શકીએ. લુક વાઇઝ પણ ચીલી ફ્લેક્સ થી રેડ કલર એડ થવાથી ઘણું બધું એટ્રેક્ટિવ લાગે છે. હા, તમે શું કહેતા? વ્હાઈટ સોસ બનાવતી વખતે ઘણી વખત ગઠ્ઠા પડી જતા હોય છે, તો એ સારી રીતે ને ઇઝીલી બની શકે એની કોઈ સારી રીત? આ બહુ સારો ક્વેશ્ચન છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે કે વ્હાઈટ સોસ જ્યારે આપણે બનાવીએ ત્યારે સૌથી પહેલા બટરમાં આપણે મેંદો સોતે કરીએ છીએ, બરાબર? જ્યારે મેંદો સાતળી અને પેલા ગેસ બંધ કરી દેવાનો અને પછી એમાં ગ્રેજ્યુઅલી ધીમે ધીમે દૂધ નાખતું જવાનું અને બીટરથી હલાવતા જજો તો બિલકુલ લમ્સ નહીં થાય. એકવાર દૂધ એડ કર્યા પછી જ્યારે પેસ્ટ જેવું પ્રોપર થઈ જાય પછી ગેસ ચાલુ કરવાનો જેનાથી લમ્સ નહીં થાય. અને જો ચાલુ ગેસે તમે કરી શકતા હોય, ટેકલ કરી શકતા હોય તો કરી શકાય, પણ એ થોડું ડિફિકલ્ટ છે કારણ કે આપણે તમે જ્યારે દૂધ નાખો ત્યારે ગેસ ચાલુ હોય તો એની કુક થવાની પ્રોસેસ ચાલુ રહે એટલે મેંદો જલ્દી દૂધ એબ્ઝોર્બ કરી દે છે. એટલે ગેસ બંધ કરીને દૂધ નાખવાથી બહુ સરસ રીતે બ્લેન્ડ થઈ જાય છે. થેન્ક યુ. 5 સ્ટાર મેનુની ત્રીજી રેસીપી મશરૂમ રેવિયોલી રેડી છે. આ એક ઇટાલિયન ડિશ છે અને બહુ જ પોપ્યુલર છે.